પહોંચી ચૂક્યા છે કંટ્રોલ રૂમ ખાતે તમામ પરિસ્થિતિની સમીક્ષા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા જ લાઈવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કંટ્રોલ રૂમ ખાતે જે બેઠક છે આ તમામ પરિસ્થિતિના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે। આ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને આ સાથે નાયબ મુખ્યમંત્રી જયંતિ રવિને આપ જોઈ રહ્યા છો। આ બેઠકમાં તમામ વરસાદની પરિસ્થિતિને લઈને કામગીરી કરવામાં આવશે। રાહત બચાવ માટે તો કામગીરી વધુ વેગવંતી બને તેના માટે પગલાં લેવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં જે ખાડીપુર ફરી આવ્યું છે, દક્ષિણ ગુજરાતની જે પ્રકારની સ્થિતિ છે આ સાથે અમદાવાદની પણ સ્થિતિ છે, તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। સીધા જ કંટ્રોલ રૂમ ખાતેના આ દ્રશ્યો ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ કે જ્યાં મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે। આ બેઠકમાં તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કે આગામી દિવસોમાં જે પ્રકારે રેડ એલર્ટ છે ઘણા જિલ્લાઓમાં આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવી અને કઈ રીતે બચાવની કામગીરી કરવી, આ તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવશે। આ તંત્ર સતત રાજ્ય સરકાર કામગીરી કરી રહ્યું છે, કટિબદ્ધ છે કામગીરીના લઈને અને તેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં તમે જોઈ રહ્યા છો। આ તમામની હાજરીની વચ્ચે રાજ્યમાં વરસાદી સંકટને લઈને અધિકારીઓ પણ બેઠકમાં હાજર છે। સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચી ચૂક્યા છે અને અત્યારે તેમની સાથે મુખ્ય સચિવ એમ કે દાસ છે, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક અત્યારે કરવામાં આવી રહી છે। રાહત કમિશનર સહિતના અધિકારીઓ હાજર છે। એનડીઆરએફ એસડીઆરએફની જે ગાંધીનગર સ્થિત વડાઓ છે તેઓ પણ હાજર છે અને આ સમગ્ર બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે અને એક જ જગ્યાએ વલસાડમાં ઉમરપાડામાં 42 ઇંચ જેટલો વરસાદ છે, એ વરસાદને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કક્ષાની આ બેઠક ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે આ બેઠક પછી અનેક પ્રકારના નિર્ણયો લેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક હવે બેઠક ચાલુ થઈ ચૂકી છે અને બેઠક ચાલુ થયા બાદ જે પ્રકારના જરૂરિયાત હશે સ્થાનિક કક્ષાએ એ જરૂરિયાતને પૂરી કરવા મુખ્યમંત્રી કક્ષાએથી આદેશ આપવામાં આવશે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। ઉમરપાડામાં અત્યાર સુધી સૌથી વધારે વરસાદ 42 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ 42 ઇંચની વરસાદની પરિસ્થિતિ એનડીઆરએફ એસડીઆરએફની ટીમને તો તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ વરસાદી સંકટની સાથે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક ખૂબ મહત્વની અને ખૂબ અગત્યપૂર્ણ આ બેઠક, કેમ કે જે આ તમામ નિર્ણયો લેવામાં આવી શકે છે। વરસાદ ખાસ પડી રહ્યો છે અને રાજ્યમાં વરસાદી સંકટને લઈને અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ખુદ એક્શન મોડમાં છે, કામગીરી કરવામાં આવશે। 42 ઇંચ જેટલો આ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ જે પ્રકારે વરસાદ પડ્યો હતો ને ત્યાર પછી બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા, રાહતની કામગીરી પણ કરવામાં આવી હતી। વધુ પરિસ્થિતિ વણસે નહીં, લોકોને સમસ્યા અને સાવચેતી માટે સરકાર ખૂબ કામગીરી કરી રહી છે। રાજ્ય સરકાર જે નિર્ણયો લઈ રહી છે તેના માટે પણ આજે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે। આ બેઠકની શરૂઆત હવે થશે। ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર છે। અલગ અલગ વિસ્તારમાં અધિકારીઓને જવાબદારી પણ ત્યાર પછી સોંપવામાં આવી શકે છે અને વરસાદની પરિસ્થિતિમાં તમામ નાગરિકો સુરક્ષિત સાવચેત રહે, તમામ લોકોને મદદ મળી રહે તે પ્રકારના પગલાં લેવામાં આવી શકે છે। તો રાજ્યમાં વરસાદી સંકટને લઈને અધિકારીઓ જે રીતે આ બેઠકનું આયોજન કરી રહ્યા છે અને આ બેઠકમાં જે રીતે તમે જોઈ રહ્યા છો એ રીતે મુખ્યમંત્રી પણ આવી પહોંચ્યા છે। મુખ્યમંત્રીની હાજરીમાં જ આ તમામ નિર્ણયો અને સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। મુશળધાર વરસાદની પરિસ્થિતિના વચ્ચે હાલમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ અધિકારીઓ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર ખાતે। ગાંધીનગર ખાતેના સીધા જ આ બેઠકના દ્રશ્યો કે જ્યાં હવે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આ બેઠક થઈ રહી છે।